અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આમાં બાવડાના કોંગ્રેસ કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસ કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી પણ સામેલ છે. ઘટના કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મ હાઉસ પર બની, જ્યાં આ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસને બાતમી મળતા તેઓએ તાત્કાલિક રેડ કરી અને 12 આરોપીઓને ઝડપી પાડ્યા. ઘટના સ્થળેથી 3 દારૂની બોટલ, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી વાહનો જપ્ત કરાયા, જેનું કુલ મૂલ્ય 35,87,550 રૂપિયા છે. બગોદરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે આમાં એક કોર્પોરેટરના પતિની સંડોવણી સામે આવી છે. આ કેસમાં પોલીસની વધુ તપાસ અને ન્યાયિક કાર્યવાહી શું મોડ લે છે તે જોવું રહ્યું. ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, બગોદરા, અમદાવાદ.